થરાદના ખેડૂતોની દયનીય સ્થિતિ એક મહિના બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। જી હા, આવી જ કંઈક હાલત છે કે જ્યાં થરાદ જિલ્લાના ભાચર અને લેડાઉ ગામની સીમમાં વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અસરગ્રસ્ત ખેડૂતોની હાલત એક મહિના બાદ પણ દયનીય છે। આશરે 300 હેક્ટરથી વધુની જમીનમાં કેડસમાં પાણી ભરાયેલા છે। 70થી વધુ પરિવાર આશ્રિત બન્યા છે। તંત્રને પાણી નિકાલની રજૂઆત કરવા હોવા છતાં ખેડૂતોના આંખમાં આંસુ સુકાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે, પરંતુ ખેતરોમાં વરસાદના પાણી સુકાયા નથી। આજ દિવસ સુધી અમે તંત્રને રજૂઆતો કરી પાણી નિકાલ માટે। અમારે બીજો કોઈ લાભ ન મળે તો ચાલશે। મગફળી, એરંડા વાવેતર, બાજરી હતી, બીજું એરંડા બીજો ઘણો વાવેતર હતો, એ પણ બધું બિલકુલ હાવ ફ્લોપ છે। અને આજે 300 થી 400 એકરમાં પાણી ભરાયેલું છે। 60 કુટુંબ ઇજરત કરી નિશાળોમાં, પ્લોટોમાં, જ્યાં ત્યાં જગ્યાએ પોતાના પશુ લઈને અત્યારે રજળે છે। તેમ છતાં સરકારી તંત્રએ અમારા પાણી નિકાલનો કોઈ પણ આજ દિવસ સુધી આ ઉકેલ લાવ્યો નથી। તો આ સમસ્યા પ્રથમ વખત નથી સર્જાઈ। વર્ષ 2015 અને 17માં આવેલા પૂરમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પણ ખેડૂતોએ પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી હતી, પરંતુ ગરીબ ખેડૂતોની સમસ્યા સામે તંત્રએ આંખ આડા કાન કરી દેતા વર્ષ 2025 ફરી ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે। ભાચર ગામની સીમની અંદર 15માં પાણી આવ્યું, 17માં પાણી આવ્યું, એનાથી ડબલ પાણી આ વખતે આવ્યું છે, છતાં પણ તંત્રએ અમારી કોઈ તકેદારી લીધી નથી। અને સરકારશ્રીને અમે મીડિયાના માધ્યમથી કહેવા માંડે છે કે જલ્દીમાં જલ્દી મારા પાણીનો નિકાલ લાવે, અને નહીંતર અમારે ભૂખ હડતાળ ઉપર કલેક્ટર કચેરીએ ન બેસવું પડે, અને એવી અમે તંત્રને રજૂઆત કરવા છે કે અમારો પાણીનો નિકાલ કરી આપે। સરહદી વિસ્તાર થરાદ જિલ્લાના ભાચર ગામની અંદર ને લેડાઉ ગામની અંદર જે આફત રૂપે વરસેલા એક મહિના પહેલા વરસાદ વરસ્યો હતો, વરસાદ વરસ્યાને એક મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ જે ભાચર ને લેડાઉ ગામની સીમમાં વસતા ખેડૂતોની હાલત આજે પણ દયનીય છે, કે તેનું કારણ છે તંત્રની ઘોર બેદરકારી, કે જે 15 ને 17ના વર્ષની અંદર આની આ પરિસ્થિતિ ઊભી થઈ હતી, ને તે સમયે જો તંત્રએ કાળજી રાખીને કામ કર્યું હોત તો 2025ના આફત રૂપે વરસેલા વરસાદમાં ખેડૂતોને ફરી આ મુશ્કેલી વેઠવાનો વારો ન આવત। તેને લઈને ખેડૂતો સરકાર સામે આક્રોશ કરી રહ્યા છે, અને આવનારા સમયમાં તંત્ર સામે અને નેતાઓ સામે બયો ચડાવવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। જે ખેડૂતોની વેદના છે તે વેદના નેતાઓ નથી સમજતા, તેના કારણે ખેડૂતોને આક્રોશમાં આવીને તેના સામે લડત મળવાની તૈયારી બતાવતા હોય છે। તેવા જ દ્રશ્યો આ લેડાઉ અને ભાચર ગામના ખેડૂતોના છે, કે તેમનો ઘર અને તેમનું જમીન છોડી અને અન્ય જગ્યાએ વસવાટ કરવો પડે, વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આજીજી કરી રહ્યા છે અધિકારીઓને અને નેતાઓને કે આવનારા સમયમાં અમારા જે ખેતરોમાં પાણી ભરાયેલો પાણીનો કાયમી નિકાલ કરાય। દિનેશ ઠાકોર, TV9 થરાદ।